अस्सलामुअलैकुम। आज આપણે બનાવીશું ખીમાનું શાક। પહેલાં આપણે ખીમામાં વિનેગર અને સોલ્ટ નાખી તેને સારી રીતના ધોઈ નાખીશું। તેમાં જે બી કાંઈ ગંદવાળો હોય એ બધું નીકળી જાય, એના માટે આપણે ક્લીન કરવો બહુ જરૂરી છે। આપણે સારી રીતના એને ધોઈ નાખીશું। અમારા ઘરમાં છોકરાઓને ખીમો બહુ જ ભાવે। ખીમો બનાવવા માટે આપણે લઈશું 2 ટેબલસ્પૂન તેલ, એમાં નાખીશું ગરમ મસાલો, જે તમને ગમતો એ ગરમ મસાલો તમે નાખી શકો છો। પછી એમાં આપણે ચોપ્ડ ઓનિયન એડ કરીશું, એને સોટે કરીશું। પછી થોડી સોફ્ટ થાય એટલે એમાં આદુ લસણ નાખીશું। 2 ચમચી જેટલું આદુ લસણ બરાબર છે। આદુ લસણને થોડુંક શેકાવા દઈશું। પછી એમાં આપણે નાખીશું ટામેટાં। ટામેટાનું ટીન બી નાખી શકો છો, ફ્રેશ ટમાટર બી નાખી શકો છો। પછી એમાં આપણે ઘરના મસાલા નાખીશું, જેમ કે મરચું છે, હળદર છે, દાણા જીરું છે। મસાલા નાખી અને પછી તેને બરાબર શેકાવા દઈશું। મેં આમાં લેમનો ખીમો યુઝ કર્યું છે ખીમો બનાવવા માટે। પછી એને બરાબર શેકીશું। અમે કોઈ લોકો એમાં વટાણા બી નાખે છે, કોઈ લોકો બટાકા બી નાખે છે। હવે મસાલો શેકાઈ ગયો છે। મસાલો શેકાઈ ગયો છે તો હવે લેમનો ખીમો અંદર એડ કરી દઈશું। એડ કર્યા પછી એને મસાલા જોડે મિક્સ કરી દઈશું। પછી એને એમાં 2-3 લીલા મરચાં નાખી દઈશું। ખીમામાં પાણી નાખવાની જરૂરત નથી હોતી। પછી એમાં અમે છે ને બટાકાને ફ્રાય કરી અને એમાં બટાકા એડ કરી દીધા છે। પછી બટાકા એડ કરો એટલે એમાં થોડી કચાશ હોય એટલે પછી ખીમા જોડે બરાબર આવી જાય છે। લગભગ ખીમાનું શાક આપણું બની ગયું છે। લાસ્ટમાં તમે કોરિએન્ડર અને ગરમ મસાલો એડ કરી અને તેને રોટલી સાથે સર્વ કરી